એક ભાઈ મસ્ત નહીં ધોઈને ખુશ ખુશ હતા હો. તમે જો ભગવાનના દર્શન બર્શન કરીને સવારના 10 સવા 10 થયા હતા, બહાર આવ્યા, દરવાજો ખોલ્યો તે દરવાજામાં એક ભાઈ ઉભા હતા. તો ભાઈએ પૂછ્યું, બોલો ભાઈ કોનું કામ છે? અરે કે પાર્સલ આવ્યું છે. તે ભાઈએ એમ કહીને જોયું કે પાર્સલ તો મેં નહીં મંગાવ્યું. હર્ષોથી આવ્યું પાર્સલ. પેલો પાર્સલ વાળો કે ભાઈ તમે નહીં મંગાવ્યું પણ તમારી ધર્મ પત્નીએ મંગાવ્યું છે કે બોલાવો. પેલો ભાઈ કે કોને? અરે કે તમારી ધર્મ પત્નીને બોલાવો, કન્ફર્મ કરો. ધર્મ પત્ની આવે તો પેલા ભાઈએ કીધું પાર્સલ તે મંગાવ્યું છે? અરે કે હા મેં મંગાવ્યું છે. શેનું પાર્સલ છે કે આટલું મોંઘું? અરે કે એ તો મારો થોડો ફેસ ગ્લો કરવા માટેનો સામાન છે કે. પેલો કે આનું ફેસ ગ્લો કર્યામાં મારું બેંક બેલેન્સ લો થઈ જવાનું છે. ઘણો નહીં થઈ જાય છો, ઘરવાળીના ફેસ ગ્લો કર્યામાં બેલેન્સ લો થઈ જાય બાપા. ભાઈ પાર્સલ વાળો કેવા લાગ્યો, પાર્સલ વાળો સલાહ લેવા લાગ્યો. અરે કે આટલી રૂપાળી ઘરવાળી હોય ને એના માટે તમે આવો મેકઅપનો ખર્ચો ના કરી શકો? આટલો ગ્લો કરવાનો સામાન મંગાવ્યો ભાભી, એમાં શું થઈ ગયું કે? પેલા ભાઈએ પાર્સલ વાળાને કીધું કે તારો લગ્ન થઈ ગયો છે બકા? પેલો કે ના. પેલા ભાઈ કે એટલે જ તો આવું બોલી શકા કે એટલા એક વખત લગ્ન થઈ જવા દે કે પછી આ ડિલિવરી બોય છે ને એનો પગાર તો પૂરતો નહીં રહે, લોનો લઈને પૂરો કરવો પડશે કે શાંતિ.